બાપુ, સમજવા જેવા શબ્દો છે. આપણું જીવન કેવું હોવું જોઈએ? આપણું જીવન પીપળાના પાન જેવું ના હોવું જોઈએ. આપણું જીવન મહેંદીના પાન જેવું હોવું જોઈએ. કારણ કે પીપળાનું પાન છે ને, એ ડાળી ઉપરથી ખરી જાય એટલે સુકાઈ જાય છે અને કચરો બની જાય છે. પરંતુ જ્યારે મહેંદીનું પાન સુકાઈ જાય છે ત્યારે એની કિંમત વધી જાય છે. એની કિંમતમાં એકાએક વધારો થઈ જાય છે. મહેંદીનું પાન બીજાના જીવનમાં રંગ ભરી દે છે, બીજાના જીવનમાં આનંદ ભરી દે છે. ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે જીવન એવું જીવવું જોઈએ કે આપણે કારણે બીજાની આંખમાં આંસુ ના આવવા જોઈએ, પરંતુ આપણે કારણે બીજાના હોઠ ઉપર હાસ્ય આવવું જોઈએ. આપણે કારણે બીજા કોઈને તકલીફ ના પડવી જોઈએ, પરંતુ આપણે કારણે બીજાને આનંદ આવવો જોઈએ. એવું જીવન જીવવું જોઈએ. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.